કેમ છો મિત્રો? મજામાં? આજે આપણે આવી ગયા હતા, આપણી ગાડીને પડ્યું હતું પંચર અને આપણે પંચર કરાવવા આવેલા. અહીંયા અંદર ले आओ. ઠીક હે. તો અહીંયા પંચરનું તમને બતાવું કે કેમનું પંચર કરે. અહીંયા જો આપણી જેમ ત્યાં ઇન્ડિયાની જેવું નહીં કે આ ચપટી ઠેલો નાખ્યો અને પંચર થઈ ગયો. અહીંયા તો પ્રોફેશનલ રીતે પંચર કરે. અત્યારે મને કહે ગાડી તમે થોડી આગી ખસેડો તમારી, પેલી ગાડી બહાર નીકળશે ને હું મારી ગાડી અંદર લઈ જઈશ. તમને બતાવું 2 મિનિટ. હવે આપણી પેલી ગાડી નીકળશે બહાર અને આપણી ગાડીની એ થશે અંદર એન્ટ્રી. એ બાબતે યાદ આવ્યું, ઘણા લોકોના સવાલ હતા કે ભાઈ અહીંયા આવીને ડ્રાઇવિંગ કરે છે આ તે. ભાઈ ડ્રાઇવિંગ નહીં કરતો, પોતાની ગાડી છે. હા, મોસ્ટલી અમુક ટાઈમ ફેરવું છું, બાકી નહીં ફેરવતો. આ તો આજે ફ્રી હતો અને પંચર પડ્યું હતું તો મેં ખુલ્લાઈ કરાવી આવીએ. બાકી અહીંયા ફેરવવાનો કંટાળો આવે. આપણી ગાડી અંદર એન્ટ્રી થઈ ગઈ છે. એના પછી આપણને કરી આપશે પંચર. આવું ગેરેજ હોય મોટું થઈ છે ને. ઢજેલી હોય નહીં વાગે. જોઈ લો ભાઈ બંધો, ગાડી રાખવી એ એટલી બધી હેલી નહીં. પંચર એ આપણી જેમ સેમ જ કરે છે, कोई फर्क नहीं. रहने दो वो कटर लेके आ रहे हैं. देखा આપણી જેવું જ છે એમ પંચર કરે. પણ અહીંયા આગળ પંચર પડે ને એટલે તમારી હવા નીકળી જાય. હવા શું, તમારી ખુદની પોતાની નીકળી જાય. એટલે નોર્મલી એક પંચરના તમે નહીં માનો 15 પાઉન્ડ છે. અત્યારે મારે 15 પાઉન્ડ મને કીધા 15 પાઉન્ડ. એટલે ગાડી એ યુકેમાં રાખવી હેલી નહીં. તમારે જોઈતી હોય ને ગાડી તો એમને અહીં આગળ નહીં લેવાતી. એટલે કહું છું કે લંડનમાં આવ્યા પછીનું બધાનું જોઈને ઉત્સાહમાં ના આવતા. હજી કહું છું, જેને ઈચ્છા હોય ફરવા આવો, આવો બેશક. બાકી અહીંના મોહ તો ના જ રાખતા. આપણે તો રહીએ છીએ, આપણે કોઈ ચિંતા નહીં. પણ આપણે બહુ ટાઈમ નહીં, આપણે આવવાના જ છે બેક ટુ ઇન્ડિયા. આ તો એક સપનું મારું હતું, એ પૂરું કરવા આવ્યો હતો અને હવે એ પૂરું થઈ જશે ટૂંક સમયમાં. એટલે બધાને જેને જાણકારી જોઈતી હોય ને લંડનની આવી રીતે અવારનવાર, તો આપણી ચેનલને ફોલો કરજો. અવારનવાર કંઈક ના કંઈક આપણું આવતું રહેશે. બરાબર. જય માતાજી.